નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં ફરી આપનું સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ અસ્થાલિન વિશે. ટેબ્લેટ અસ્થાલિન એક સાલ્બુટામોલ નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 1, 2, 4 અને 8 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે. સાલ્બુટામોલ એક બ્રોન્કોડાયલેટર ક્લાસની દવા છે, જે સામાન્ય રીતે અસ્થમા અને સીઓપીડી તેમજ શ્વાસ લેવામાં થતી તકલીફવાળા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો મિત્રો, આવો જાણીએ અસ્થમા અથવા સીઓપીડીમાં કઈ રીતે તકલીફો થતી હોય છે. એલર્જીક રિએક્શનોને કારણે કે એલર્જન્સોને કારણે કે ઇન્ફેક્શનને કારણે આપણા શરીરમાં ફેફસાના નાનામાં નાના બબલ્સ કે જેને આપણે બ્રોન્ક્યોલ્સ કહીએ છીએ, જે બ્રોન્ક્યોલમાં ઇન્ફ્લેમેશન, સોજાને કારણે અથવા એના કોન્ટ્રેક્શનને કારણે દર્દીને સામાન્ય શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિને આપણે અસ્થમા અથવા સીઓપીડી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, જાણીએ અસ્થાલિન આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. અસ્થાલિન, જેમ કે આપણે હમણાં ચર્ચા કરી તે મુજબ, બ્રોન્કોડાયલેટર ક્લાસની દવા છે, જે આપણા શરીરમાં લંગ્સમાં આવેલા બ્રોન્ક્યુલ્સને ડાયલેટ કરવાનું કામ કરે છે, જેને કારણે આપણા શ્વસન માર્ગને ખુલ્લો થતાં શ્વાસ લેવામાં સરળતા રહે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયા નિયમિત થાય છે. તો મિત્રો, આવો જાણીએ ડોસેજ વિશે. સામાન્ય રીતે ડોસેજની વાત લઈએ તો એડલ્ટ માટે 2 થી 4 મિલીગ્રામનો ડોઝ દિવસમાં 2 થી 3 વખત ડૉક્ટર લેવાનું સૂચવતા હોય છે. અમુક પેશન્ટ્સને દિવસમાં 2 વાર પણ લેવાનું સૂચવતા હોય છે. અને પીડિયાટ્રિક માટેના ડોઝની વાત કરીએ તો તેઓને 1 થી 2 મિલીગ્રામનો ડોઝ દિવસમાં 2 થી 3 વાર લેવાનું સૂચવતા હોય છે. આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે હૃદયના ધબકારામાં થોડો વધારો થવો, કે પછી શરીરમાં ધ્રુજારી થવી, કે ગળામાં ઇરિટેશન્સ થવું, કે પછી ડ્રાય માઉથ જેવી સામાન્ય અસરો અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે, જે સમય જતાં નલિફાઈ થઈ જતી હોય છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો આપને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરશો. તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.